रुको जरा सबर करो अभी मजा आएगा ना भिड़ो। बिना हारू 1 રૂપિયો ખીચામ પડ્યો નહીં હો. હા એ ભાઈ પાલે પડ્યું. ઓ હજી વાર. ભાઈ હા અચાનક ભગવાન તમારા હોમમાં આવી જાય તો તમે એવું કરો? ભગવાન અચાનક મારા હોમાં આવી જાય ને હા તો હું કોઈ એટલો બધો રાજી ના થઉં. ચમ? જેમ કે મારે એ તો જોવું પડે ને કે ભગવાન મારા જોડે આયા કે હું ભગવાન જોડે ગયો હું. તો હું પતી ગયો હોય તો 500 ના 5000 500 ના 5000 લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ 500 ના 5000 અલ્યા 500 ના 5000 તો લેવા જ પડશે. હાય 500 ના 5000 500 લગાવો ને 5000 લઈ જાઓ. રૂલ્સ એવા છે કે હું બોલું ને એ જ તમારે બોલવાનું. તું બોલે જ બોલવાનું. હું બોલું એ જ રિપીટ કરવાનું. ઓકે ઘરનો હપ્તો ભરાઈ જાય. અને અરે મારા દાદા આજ રમતા કોણ દાદા જોડે બોલો રમવાનું હે? જો તારા બોલવાનું નહીં, માગણી ના કરી જાય, રમવાનું આપડે. એટલે એ આ 500. ઓકે. એક કૂતરો એક કૂતરો એક બિલાડી એના કેટલા પગ? 4 પગ. રિપીટ કરવાનું હતું આડિયા. એટલે રિપીટ તો કર્યું. જવાબ આલ્યો લેતી રિપીટ એટલે એમ નહીં મત બોલવાનું. એમ નહીં. હા સમજુ તું બોલે નહીં. હવે માગણી ના કર. બોલે નહીં. એ જવાબ તો કમ્પ્લીટ આલે પણ રિપીટ નો જવાબ આલ્યો મી. ચાલો રમવાનું હે? એટલે હું નહીં રમવાનું હોય? તું વારી ઘડી આડી જવાબ ના લે યાર. લે 500. ચાલો. હા એક કૂતરો એક કૂતરો એક બિલાડી એના કેટલા પગ? એના કેટલા પગ? હારિયા. ચમ રિપીટ તો કર્યું. હારી જ્યાં હારિયા જ બોલવાનું હતું તમારે. હારી જ્યાં બોલવાનું હતું તાણ તે રિપીટ ના કર્યું. તે ચો રિપીટ કર્યું. હા હનો પૈસા બધા પ્રમુખ ભર નાખા ભરજે આપતો 1000 હતા એ હપ્તા ના જ્યાં. એટલે રિપીટ તો કરી તો. એટલે ખોટા હા હમણાં મેં ઘર બનાવ્યું હા તે 18-19 લાખ રૂપિયા ખર્ચો થયો. હા હા 18-19 લાખ. સ્ટાઇલ્સ નો ભાવ વાપર્યો ને હા. તો 7 લાખની સ્ટાઇલ જ. ઓહો તે હારા ભાવ વધારે નહીં લીધા ને એવું લાગતું નહીં તને? એકલું ટાઈલ્સ વાળું જ ઘર બનાવ્યું હું. એટલે સ્ટાઇલસ નું બનાવે પણ બજેટમાં મને વિખરાઈ જાય એવું લાગે યાર. હમણાં બાઈક લાવ્યો 1.5 લાખ રૂપિયાનું. ના હોય હપ્તા ભરવાના પૈસા નહીં. આ તો વધુ નહીં રહ્યા હું હપ્તા તો ભર્યા લેતર. તું ભર્યા ને હું બેહ્યો ને જીવતો ને જાગતો હજી જીવું હું. લોટ નહીં લે 19 લાખનું ઘર બને હપ્તો નહીં ભરું તારો? વાતો કરો. મારે 15-20 લાખની ગાડી લાવવી. હું વાત કરે. ઓહો ટાઈલ્સ વાળા ફોન હતો. ઈનો જ હશે પીનો ખાવાની. 15-20 લાખની ગાડી લેવી હે. હા પણ હારી ખબર નહીં પડતી મને હું ખબર નહીં પડતી કે 15-20 લાખ લાવું છો. એટલું બજેટ નહીં મારા જોડે. મારું એ નહીં હોય. તારું તો થોડું ઘણું. હા દીના હા કાલે બધું હું ઓનલાઈન હે ને હા બધું ખોરતો હતો કે હું લેવું. ના હોય. ફ્રીજ હા પછી વોશિંગ મશીન. તો મારા માટે એલઈડી હુકજે. એલઈડી ઓહો કેટલા ઇંચની? 52 ઇંચની આવે. 52 ઇંચની આવે ને યાર. એટલે પેલું ઘર બર બનાવતો લગાવવા થાય ને. હા તે બધું ખોરતો હતો. હા તે હાબુ દેખોણ્યો. હું વાત કરે. વ્હાઈટ થવાનો. ના હોય મારો ભાઈ એન્સમ દેખાશે હવે તો. તે હાબુ મગાયો ને હા તે હાબુ જ કાળો થઈ ગયો. તાણ હું એટલો બધો કાળો મેચ થઈ ગયો. હજુ હાથે કાળો થવા મળ્યો. એટલે ખોટું. હા આપણે 3 એવા ભાઈબંધ છીએ ને હા કે આ જો પ્રગતિ થઈ ને પણ એક બીજા ઉપર બળતા જ નહીં. એ તો વાત સાચી. અરે આપણે 3 જણા પાક્કા ભાઈ બની યાર.
મજબૂત ભાઈ બનશી. તાન વાત તો સાચી હો મારી, સાચી જ વાત હે ને. પણ એક વાતે સાચી છે કઈ કે આ સુધી પ્રગતિ જ નહીં થઈ. પૂછી જતો તો પૂછી લો ખેંચાઈ જજી એટલે પૂછી ચમ જતો રહી લે છે. જઈને પૂછતો ખરા. લેવું થયું પ્રગતિનો પંથ ભૂઈ પડ્યો.